નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે અહીં આવ્યા છે વિરસદની અંદર. તમે જોઈ રહ્યા છો અત્યારે બટાકાની રોપણીની તૈયારી ચાલી રહી છે અને આ બટાકાનું બિયારણ છે. તમે જોઈ રહ્યા છો આ બટાકા જેની જે ફૂટ છે એની આંખો છે એ પ્રમાણે તમે જોઈ રહ્યા છો એનું કટિંગ ચાલી રહ્યું છે અને એ કટિંગ કરીને એની અંદર કોઈ ફૂગ ન લાગે તો એની આપણે ફૂગ ના લાગે એના માટેની ટ્રીટમેન્ટ પણ એ કરી રહ્યા છે. તો આજની તારીખ થઈ 24/11/2024 રોજ તમે જોઈ રહ્યા છો અત્યારે બટાકાની રોપણીની તૈયારી ચાલી છે અને બિયારણની અંદર જે આંખો છે તો આ બટાકા મોટા છે, મોટી સાઇઝના છે. તો એ આંખો છે તો એ એનાથી અંદર જેટલી આંખો છે એ પ્રમાણે એનું કટિંગ કરીને એનું અલગ અલગ આજે રોપણી કરવા જઈ રહ્યા છે. તો અત્યારે આપણે ખેડૂત મિત્ર છે, આપણે એમને પૂછશું કે એની અંદર એ આજે ટ્રીટમેન્ટ કરી રહ્યા છે તો એ કઈ પાયાની ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. તો આપણે નમસ્કાર સાહેબ, હવે શું નામ તમારું? શાંતિલાલભાઈ કેવા? શાંતિલાલભાઈ મગનભાઈ પરમાર. અત્યારે તમે ટ્રીટમેન્ટ કરી રહ્યા છો બટાકાની રોપણીમાં, શું કરી રહ્યા છો તમે? સંઘજીરું પાવડર અને બીજું શું છે? ડાયથેનિયમ 45. તો અત્યારે તમે જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો, આ છે બટાકાની અંદર ફૂગ ન લાગે એના માટેની ટ્રીટમેન્ટ. તમે જોઈ રહ્યા છો અત્યારે આ કટિંગ કરી રહ્યા છે. જેટલી આંખો છે એ પ્રમાણે એના ટુકડા થઈ રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. અને એ પ્રમાણે અત્યારે તમે જોઈ રહ્યા છો સંઘજીરું, આ સંઘજીરું અને ડાયથેનિયમ 45 જે પાવડર ફોર્મમાં આવે છે. હા, અને આની કોથળી ખરી કે સંઘજીરું કે એની કોઈ કોથળી પડી છે? હા, તો જરા એ બતાવજો ને જરા. તો આપણે જોઈએ કે ડાયથેનિયમ 45 અને સંઘજીરું જે બટાકાની ટ્રીટમેન્ટ કરવાની અંદર પાયામાં એને ફૂગ ન લાગે એના માટે વપરાય છે. નમસ્કાર, જો અત્યારે તમે જોઈ રહ્યા છો આ સંઘજીરુંનો કટ્ટો છે. અહીંયા આ સંઘજીરું અને આ સંઘજીરું અને સાથે સાથે આ છે ધાનુકા M45 એનું ફંગીસાઇડ જે ફૂગનાશક છે એનો પાવડર છે. અને એ પાવડર આજે તમે જોઈ રહ્યા છો એનું મેન્કોઝેબ 75% લખ્યું છે, મેન્કોઝેબ 75% ધાનુકા M45નું. તો સંઘજીરું અને આ પાવડર આ બે મિક્સ કરીને, તો આ પાવડર અને સંઘજીરું કેટલું મિક્સ કરો છો તમે અંદર? અમે 15 કિલો સંઘજીરુંમાં એક પેકેટ આવી વાપરીએ. હા, એટલે આ એ પેકેટ કેટલા કિલોનું આવે છે? આ જે છે 1 કિલો. 1 કિલોનું. તો 15 કિલો સંઘજીરુંની અંદર 1 કિલો આ મેન્કોઝેબ, બરાબર, મેન્કોઝેબ ધાનુકાનું 45 જે મેન્કોઝેબના કારણે કોઈ જાતનું ફૂગ લાગે નહીં. તો તમે જોઈ રહ્યા છો આ પ્રમાણે આ બટાકાની અંદર એની પ્રોપર ટ્રીટમેન્ટ કરીને પછી એની રોપણી થાય છે. તો રોપણી થઈ ગઈ છે બટાકાની કઈ જગ્યાએ? તો હવે તમે જોઈ રહ્યા છો આ બટાકાની જે રોપણી થઈ ગઈ છે અને બટાકાની રોપણી થઈ ગયા પછીનું આ ખેતર છે, તમે જોઈ રહ્યા છો. તો આ જે રોપણી કરેલી છે આ રોપણીમાં કઈ જાતની રોપણી કરેલી છે ભાઈ? કોલંબો જે બટાકા છે તો એ કોલંબોની રોપણી કરેલી છે. અને તમે જોઈ રહ્યા છો આ ટ્રેક્ટરથી આ રીતે રોપણી થાય છે બટાકાની. અને એની અંદર તમે જોઈ રહ્યા છો એના પાડિયા તમે જોઈ રહ્યા છો. અને આ કમ્પ્લીટલી રોપણી થઈ ગયા પછીનું આ બટાકાનું તમે જોઈ રહ્યા છો. અહીંયા અમુક જગ્યાએ તમે જોઈ રહ્યા છો બટાકા દેખાય છે. તો આ રીતે આ નાના બટાકા ડાયરેક્ટ રોપવાના હોય છે અને જે મોટા હોય તો એને કટકા કરીને એની આંખોની અંદર ટ્રીટમેન્ટ કરીને એની રોપણી કરવાની હોય છે. તો આ છે બટાકાની રોપણીની પદ્ધતિ પાયાની. એ પ્રમાણે તમને અત્યારે હું આ વિડીયો એની તો પાયાની ટ્રીટમેન્ટ સાથેનો આજે રેકોર્ડ કર્યો છે અને અત્યારે તમે જોઈ રહ્યા છો. તો આ છે બટાકાની રોપણીની આજની તારીખે 24/11/2024 રોજ આ વિરસદ ગામની અંદર આજે બટાકાની રોપણી પાયામાં ટ્રીટમેન્ટ કેવી રીતે કરવાની એ તમે જોઈ રહ્યા છો. ઓકે, અને આ પ્રમાણે ટ્રીટમેન્ટ પાયાની કરીને બટાકાની રોપણી થાય છે. અને એની માટી આ રીતે એકદમ દળદાર હોય તો સારા બટાકાનું ઉત્પાદન મળી શકે છે. તો જમીન આવી હોવી જોઈએ અને સાથે સાથે બિયારણની અંદર શું ટ્રીટમેન્ટ કરવાની એ આજની તારીખે તમે જોયું. તો આ પ્રમાણે બટાકાની રોપણીમાં તમે કાળજીપૂર્વક એની રોપણી કરી શકો છો. ઓકે, થેન્ક યુ વેરી મચ.